સામે સમુદ્રનો આખો ભાગ દેખાય છે અને બિલકુલ સામે આ રૂમ છે, બહુ જ સુંદર દેખાઈ રહ્યું છે. અહીંયા એક રેસ્ટોરન્ટ છે અને અહીંયાથી પણ નજારો તમને અહીંયાથી બતાવું કે આ રીતનો સમુદ્રનો વ્યૂ દેખાય છે. આ બીચનો નજારો એકદમ પ્રકૃતિથી ભરેલો છે અને જ્યારે પણ આવો આ બીચ જરૂર આવજો. નમસ્તે, જય માતાજી. હું આવ્યો છું કેરેલાના ત્રિવેન્દ્રમ સિટીમાં અને હું આવ્યો છું મારા મિત્રને મળવા. હું અને મારા મિત્ર અહીંયાથી જઈ રહ્યા છે વર્કલા બીચ. હું અગાઉ પણ 2 વખત કેરેલા આવી ચૂક્યો છું, પણ આ વર્કલા બીચ નથી ગયો, તો આજે આપણે એક્સપ્લોર કરીશું વર્કલા બીચ. જય માતાજી. કેવું છે મારા ભાઈઓ? અમે જઈશું હવે વર્કલા બીચ અને એમાં મોજ માણીશું. તમે લાસ્ટ તક રહેજો આ વિડીયોમાં અને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો. થેન્ક યુ. તો આગળ આપને આખો વિડીયો એક્સપ્લોર કરીશ. વિડીયો સારું લાગે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અમારા ઇન્ટ્રોડક્શન પછી હું અહીંયાથી વર્કલા બીચ સુધી આપને બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક ચલાવીને આપ પણ સફરની એન્જોય કરજો. તો હું આવી ગયો છું ડ્રાઈવર સીટ ઉપર અને હવે ગાડી તમારો ભાઈ ચલાવશે. તો હું આપને હવે બતાવીશ વર્કલા સુધીનો રસ્તાનો નજારો. આપ એન્જોય કરો. તો પહોંચી ગયા આપણે આપણી હોટલના પાર્કિંગમાં અને અહીંયાથી સમુદ્રનો ખૂબ જ સુંદર નજારો દેખાય છે, તો આપને બતાવું. આ છે હોટલનું રિસેપ્શન. ચેકિંગ કરી લઈશું પહેલાં. હોટલનો આપણો રૂમ નંબર છે C3. પહોંચી ગયા છે અમે નીબો હોટલ અને એકદમ બીચ ઉપર જ આ હોટલ છે. રૂમ નંબર છે C3 અને આપને રૂમ પણ બતાવી દઉં. સામે સમુદ્રનો આખો ભાગ દેખાય છે અને બિલકુલ સામે આ રૂમ છે. અહીંયા સિટિંગ એરિયા છે, આ થોડો મિરર એરિયા, થોડો ડ્રેસિંગ રૂમ અને આ છે બેડરૂમ. તો આ રીતનો છે આપણો રૂમ અને ટોયલેટ બાથરૂમની કન્ડિશન સારી છે, સારું એવું સ્પેસ છે. આ રૂમ રાખવાનો બેસ્ટ આઈડિયા એ જ હતો કે અહીંયાથી સમુદ્ર દેખાય છે. બહુ જ સુંદર દેખાઈ રહ્યું છે. સામે જોઈ શકો છો અહીંયા લોકલ હોય કે ગામના વ્યક્તિઓ હોય કે અહીંયા બીચ પર આવેલા વ્યક્તિઓ નાહી રહ્યા છે. બીચ ઉપર જતાં પહેલાં અહીંયા એક રેસ્ટોરન્ટ છે અને બીચનો જવાનો રસ્તો છે આર્યો અને અહીંયાથી પણ નજારો તમને અહીંયાથી બતાવું કે આ રીતનો સમુદ્રનો વ્યૂ દેખાય છે. તો આપણે ઓર્ડર કર્યો છે ઓરેન્જ જ્યુસ અને પાઇનેપલ જ્યુસ. તો આવી ગયો છે. પાઇનેપલ જ્યુસ અને ઓરેન્જ જ્યુસ ખતમ કરીશું. એના પછી આવશે મોમોઝ. મોમોઝ ખાધા પછી સીધા જઈશું બીચે. તાપનો બફારો વધારે છે અને આપણે મંગાવ્યું છે મોમોઝ અને પનીર રોલ, ઓરેન્જ અને પાઇનેપલ. તો ખતમ કરીશું આ બધી વસ્તુઓ અને પછી આપણે જઈશું સીધા બીચ ઉપર. A few moments later. થઈ ગયું છે બિલ પેમેન્ટ અને આપણે હવે જઈશું અહીંયાથી બીચ તરફ.
दिल बेठिकाना था, तुझ तक ही आना था रास्ता। लफ्जों में कह पाए ना तेरी मेरी वो दास्तां। અને હવે આવી ગયા આપણે બીચ ઉપર. આ રીતનો નજારો છે વર્કલા બીચનો. અને અમે જ્યાં રેસ્ટોરન્ટ ઉપર બેઠા હતા ત્યાંથી જે રસ્તો નીકળતો હતો એ આ બીચ ઉપર આવે છે. મેન બીચ થોડો અહીંયાથી આગળ છે, પણ અહીંયા અમે કાલે મોર્નિંગમાં જઈશું. સમુદ્રના મોજા હવે ધીરે ધીરે દૂર સુધી આવી રહ્યા છે. તો હવે દર વખતેની જેમ હું આપને સિનેમેટિક વિડીયો બતાવીને બતાવું. अब नई सी है उम्मीदें जगी, छोड़े से ना अब छूटेंगी कभी। आदतें आदतें ये नहीं आदतें, तुम जो आए हो लाए हो दिल में राहतें। आदतें आदतें ये नहीं आदतें, तुम जो आए हो लाए हो दिल में राहतें। आदतें देखा करते थे पर हम डरते थे प्यार के नाम से और अंजाम से। तुझसे मिलके ये फिर से खिल के ये दिल जरा लग गया है अब काम से। अब नहीं सी है उम्मीदें जगी, छोड़े से ना छूटेगी कभी। आदतें आदतें ये नहीं आदतें, तुम जो आए हो लाए हो दिल में राहतें। आदतें आदतें ये नहीं आदतें, तुम जो आए हो लाए हो दिल में राहतें। ક્યારે પણ કેરેલા આવવાનું થાય ફરવા માટે અને ત્રિવેન્દ્રમ સિટી આવો તો આ બીચ ઉપર જરૂર આવજો. આ બીચનો નજારો એકદમ પ્રકૃતિથી ભરેલો છે અને જ્યારે પણ આવો આ બીચ જરૂર આવજો. બિલકુલ બાજુમાં જ આ રીતની ગ્રીનરી આવેલી છે અને આ રીતના પથ્થર પણ આપને બિલકુલ જોવા મળશે. ક્યાંક ક્યાંક પથ્થર ઉપર આ રીતના ફિશિંગ માટે લોકલ પણ બેઠેલા હોય છે. સમુદ્ર ઘણો ઊંડો દેખાઈ રહ્યો છે. આ પથ્થરની બિલકુલ બાજુમાં ખાડો દેખાઈ રહ્યો છે અને સમુદ્રનું પાણી ક્યારેક અહીંયા આવે છે અને ક્યારેક અહીંયા સુધી જાય છે. તો આ રીતનો બીચનો નજારો છે અમારા હોટલની નીચેનો. અને સવારે આપણે જઈશું આગળના બીચ ઉપર. તો સાંજ થઈ ગઈ છે અને સૂરજ ઢળવાની તૈયારીમાં છે. તો હવે થોડો ટાઈમ સ્પેન્ડ કરીશું અને પછી જઈશું હોટલે. મોર્નિંગમાં આપને જે મેઇન વર્કલા બીચ છે ત્યાંનો નજારો હું બતાવીશ. કે અમે આવે છે વર્કલા બીચ
કેરેલાના. રિસોર્ટમાં જે રોકાયા છે એ રિસોર્ટનું નામ છે નિબો રિસોર્ટ. આપને કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ આપને સ્ક્રીનમાં દેખાઈ જશે. તો આ રીતનો છે હોટલનો વ્યૂ. મેં અગાઉ આપને હોટલનો વ્યૂ બતાવ્યો અને અત્યારે મોર્નિંગનો વ્યૂ કઈ રીતનો આવે છે એ પણ આપને જણાવું. આ રીતનું થોડું સિટિંગ એરિયા આપેલો છે, પડદા છે 3 બાજુમાં અને આ રીતનો સમુદ્રનો નજારો જોવા મળે છે. આ પર્સનલ બીચ હોય એવું લાગે છે આ હોટલનું કે આ રિસોર્ટનું. અને જેટલા પણ હોટલવાળા અને રિસોર્ટમાં જે પણ રોકાયેલા છે એ મોર્નિંગમાં અહીંયા વોકિંગ કરતા જોવા મળે છે. સામે જે જોઈ રહ્યા છો એ ફિશિંગ બોટ જઈ રહી છે માછીમારોની અને એકદમ સાયલેન્ટ એરિયા છે. સમુદ્રનો અવાજ આખી રાત કાને સંભળાતો હતો. તો હવે અમે આ રિસોર્ટના જે સમુદ્રનો જે કિનારો છે આપણે અહીંયા જઈશું અને ત્યારબાદ જે વર્કલા બીચનો જે મેન પાર્ટ છે, કાલે અમે રાત્રે ગયા હતા જમવા માટે, અહીંયાથી બહુ નજીક છે. આમ તો ચાલીને જઈએ પણ જો આપણે 4 વ્હીલર કે 2 વ્હીલર કે વાહન લઈને જવું હોય તો અહીંયાથી 4 કિલોમીટર પડે છે. તો સૌથી પહેલાં જઈશું આપણે નીચે અને ત્યારબાદ 1-2 કલાક પછી આપણે જઈશું વર્કલા બીચ. હોટલનો ગેલેરીનો તો વ્યૂ સરસ આવે જ છે, પણ એક બીજો પણ વ્યૂ આપને બતાવું. હોટલની જે આપણી સીડીઓ છે એની બિલકુલ બાજુમાં પણ આ રીતનો સુંદર નજારો આવી રહ્યો છે. આ વ્યૂની સામે જ હોટલનો રિસેપ્શન રૂમ અને આ સાઈડ આયુર્વેદિક વેલનેસ સ્પા અને કિચન ડિપાર્ટમેન્ટ છે. પણ અહીંયા ખાલી ચા મળે છે, બાકીનો તમામ આપને ફૂડ આઇટમ સ્વિગી ઝોમેટો કરી શકાય. નહીં તો બાજુમાં રેસ્ટોરન્ટ છે, વેજ રેસ્ટોરન્ટ પણ છે, તો તમે અહીંયા પણ જઈને જમી શકો. સામે બિલકુલ સામે પાર્કિંગ આવેલું છે. પાર્કિંગમાં પણ ઇનફ સ્પેસ છે. તો આપણે હવે જઈશું ચા નાસ્તો કરવા અને ત્યારબાદ આપણે જઈશું બીચ ઉપર. પાર્કિંગમાં પણ આ રીતનો એક સુંદર નજારો પણ જોવા મળે છે. કાર લઈ અમે સીધી ગાડી લઈને આવ્યા તો સીધા અમે આ વ્યૂનો આનંદ માણ્યો. ખરેખર મિત્રો, આ રિસોર્ટમાં આપ વિથ ફેમિલી આવો છો તો રિસોર્ટની અંદર રૂમની અંદર કોઈ તમને ટીવી કે ટેલિફોન પણ નથી. તમારા રિસેપ્શનમાં ડાયરેક્ટ કોલ કરવાનો રહેશે. કોઈ ઇલેક્ટ્રિક વધારે ગેજેટ નથી. પણ આપ શાંતિનો અહેસાસ કરવા માગતા હોય પર્સનલ બીચ પર તો આ એક સુંદર ઓપ્શન છે. તો આ રીતનું છે બીચનો નજારો. અને અમે રેસ્ટોરન્ટ વિચારીને આવી ગયા હતા પણ રેસ્ટોરન્ટ નથી. પાણી, જ્યુસ અને નારિયેળ પાણી છે તો એનાથી જ કામ ચલાવી લઈશું અને ત્યારબાદ જઈશું. અહીંયા પેરાગ્લાઇડિંગ અને બીજી સ્પોટ એક્ટિવિટી થઈ રહી છે તો એ પણ ચેક કરીશું. નારિયેળ પાણી પી લીધું છે. ક્વોલિટી એક નંબર જ હોય ઓલવેઝ. એના સિવાય આંબળા, કેરી અને પાઇનેપલ ને એ પણ મસાલો નાખીને અહીંયા મળી જતું હોય છે. તો આપણે કેરી અને પાઇનેપલ પણ ટ્રાય કરી લઈશું. આ રીતનું મશીન છે, એની ટોટલી વિંગ્સ હવે તૈયારી કરી રહ્યા છે. અત્યારે હવાનો જે વે છે એ ઓપોઝિટ દિશામાં છે એટલે હાલ બંધ રાખ્યું છે. અડધો કલાકની વેઇટિંગ હતી. જોઈએ હવે ક્યારે ચાલુ કરે છે. હવે હું બતાવું અહીંયાનો બીચનો નજારો. આ રીતે પહાડના ભાગ ઉપર જ બધા રિસોર્ટ આવેલા છે અને આપણી જે રિસોર્ટની જે જગ્યા છે એ પણ આ સાઈડ હતી. આ બીચ ઉપર ભાઈએ જેમ જણાવ્યું કે સ્વિમિંગ માટે બિલકુલ પ્રોહિબિટેડ છે. નાહવા માટે આ જગ્યા નથી. ખાલી આપ અહીંયા વોકિંગ કરી શકો છો, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી કરી શકો છો, પણ નાહવા પર બિલકુલ પ્રતિબંધ મૂકેલો છે. આ રીતનો છે બીચ અને સામે જ જતાં એકદમ ઊંડો ભાગ આવે છે. તો પેરાગ્લાઇડિંગ ચાલુ થશે. આપણી કોઈ ઈચ્છા નથી કારણ કે હાઇટ અને પાણીથી આપણે પહેલેથી જ કુંડલીમાં ગાંઠ લખેલી છે. તો આ ભાઈ જે છે એ કરવાની ઈચ્છા ધરાવે છે તો આ કેમેરો મેં એમને પકડાઈ દઈશ, લટકાવી દઈશ અને એ પણ લટકશે અને કેમેરો પણ લટકશે અને ટોટલી શૂટ આપણે
એમના દ્વારા લઈ લઈશું. કોરાઈ કોરા. और ये मैं आसमान की ऊंचाइयों में पूरा कोहरा ही कोहरा. और मम्मी रे भाई लैंड करा दे बस भाई मेरे 100-200 ज़्यादा ले ले लेकिन लैंड करा दे. હવે પેરાગ્લાઇડિંગ જ્યાં સુધી ચાલુ ના થાય આ લાકડા પર બેસીને સમુદ્રના નજારાની મોજ લઈશું, ત્યારબાદ પછી જઈશું પેરાગ્લાઇડિંગ માટે. હવે પેરાગ્લાઇડિંગ ચાલુ થઈ ગઈ છે, વારાફરતી બધાનો નંબર આવશે એવું લાગે છે. અહીંયા ટેકનિકલ ખામીના કારણે પેરાગ્લાઇડિંગ કે છે હજી 1 કલાક લાગશે. હવે આપણે જઈશું વર્કલાના મેન બીચ ઉપર, ત્યાં પણ પેરાગ્લાઇડિંગ થાય છે, તો આપણે હવે જઈશું વર્કલા બીચ પર. હવે આપણે વર્કલા બીચની બિલકુલ જોડે પહોંચી ગયા છે અને સામે જતાં જ વિશાળ પાર્કિંગ આવે છે, તો આપ ગમે ત્યાં પાર્કિંગ પણ કરી શકો છો. પ્લસ આ જેટલી પણ પ્રોપર્ટી દેખાય છે એમની પર્સનલ પાર્કિંગ પણ છે. તો આ રીતનો છે નજારો. એક રાઉન્ડ મારીશું અને પછી ત્યાર પછી આપણે કરીશું પાર્ક. આ રીતની સરસ પાર્કિંગ છે ખુલ્લામાં અને સામે એક ગાર્ડન જેવું દેખાઈ રહ્યું છે અને અહીંયાથી પણ બીચનો નજારો જોઈ શકાય છે. કાલે અમે આવ્યા હતા તો 1 વાગ્યા સુધી પણ અમને અહીંયા ફૂડ મળી ગયું હતું, એક જ જગ્યાએ મળ્યું હતું. બાકી ઓકેશનલી 8 થી 9 વાગ્યા સુધી ફેમિલી રેસ્ટોરન્ટો ખુલ્લી હોય છે, ત્યાર પછી બિયર બાર ને એ બધું ખુલ્લું હોય છે. અહીંયા મને એક કલ્ચર બહુ સારું લાગ્યું કે 8 થી 9 વાગ્યા સુધી જે ફેમિલી રેસ્ટોરન્ટો ફેમિલી સાથે જમી લે, ત્યાર પછી યંગસ્ટર બિયર બારની પાર્ટી કરતા હોય છે અને ટોટલી બિયર બારમાં યંગસ્ટર જોવા મળે છે. તો ફેમિલીને પણ કોઈ જાતનું પ્રોબ્લેમ નડે એવું નથી લાગતું અને ઘણી ફેમિલી પણ બેઠી હતી કાલે, તો એમને પણ કોઈ પોતપોતાની મસ્તીમાં લોકો એન્જોય કરતા હોય છે. પાર્કિંગમાંથી નીકળતા જ એક વસ્તુ ધ્યાનમાં આવી અને અમે લઈને આવ્યા હતા અમારા રૂમ પરથી, એ છે છત્રી. અહીંયા હવા પુષ્કળ ચાલતી હોય છે, પણ જો તાપ તમે જે ફેસ કરો તો એ તાપ એટલો વાગશે ને તમને કે આપણે ગુજરાતના લોકોને એવી તાપની આદત નથી હોતી. તો જ્યારે પણ આવો ખાસ છત્રી જોડે રાખજો. છત્રી હશે તો તમે ગમે ત્યાં ફરી શકશો. તો આપણે સવારે ફ્રૂટ ફળાદી કર્યું હતું અને હવે જઈશું કંઈક જમવા. જમ્યા પછી અહીંયાથી સીધા જઈશું આપણે વર્કલા બીચ. ફેમિલી સાથે વોકિંગ કરતાં કરતાં પણ આપ જમી શકો છો અહીંયા રેસ્ટોરન્ટમાં અને ખરીદી પણ કરી શકો છો. કંઈ પણ કહો, પણ અહીંયાના જે બીચની જે પાણીની અને માટીની જે ક્વોલિટી છે અને જે ચોખ્ખાઈનું ધ્યાન આપે છે એ અમુક ગોવાના અમુક બીચો કરતાં પણ સારી છે. એ આપ રૂબરૂમાં અહીંયા આવેલા હોવ કે આવવાનું થાય તો આપ જોશો તો આપને ખ્યાલ આવશે. તો આપણે વેજીટેરિયન ઓપ્શન પણ અહીંયા મળી ગયા છે, તો છેલ્લે આપણે આ રેસ્ટોરન્ટ પાસ કરી અને અહીંયા વેજીટેરિયન ઓપ્શન પણ મળી જશે અને સામે જ બીચનો ભાગ દેખાઈ રહ્યો છે. તો જઈએ આપણે. જમવાનું ઓર્ડર કર્યું છે અને મેં મંગાવ્યું છે મિન્ટ લેમનનું મિક્સ ફ્રૂટ જ્યુસ અને થોડું રિફ્રેશિંગ થઈ જવાય કારણ કે ગરમી વધારે છે. જમવાનું ઓર્ડર કર્યું છે ત્યાં સુધી આ એન્જોય કરીશું. તો જમવાનું આવી ગયું છે અને આપણે કરીશું ફટાફટ અને કમ્પ્લીટ. તો જમ્યા પછી આપને બતાવું વર્કલા બીચ. જમી લીધું છે અને હવે નીકળી ગયા છે બીચ બાજુ. જો હવે ક્યાં સુધી દુકાનોને આવેલી છે જોઈએ. અને આ છે આપણી કેરેલા પોલીસ. આપણી એટલે એમની, આપણી તો હોય ગુજરાત પોલીસ, પણ આપણા દેશની છે એટલે આપણી જ કહેવાય. જમ્યા પછી એક કામ કર્યું, સાદા સ્લીપર ખરીદી લીધા કારણ કે
સવારે બૂટ ભીના થઈ ગયા હતા બીચ ઉપર અને પહેરવા લાયક નહોતા અને માટી પણ ઘણી ભરાઈ ગઈ હતી, તો એક સ્લીપર લઈ દીધા જે એકદમ કમ્ફર્ટેબલ રહેશે. અને આપણે જે ચપ્પલ ખરીદ્યા એ આ દુકાનથી ખરીદ્યા. સિસ્ટર, વેર યુ ફ્રોમ? કર્ણાટકા. યુ નો હિન્દી વેરી વેલ? ઓકે, થેન્ક યુ. બેને હિન્દીમાં વાત કરી એટલે સારું લાગ્યું. મને એવું લાગ્યું મહારાષ્ટ્રીયન છે પણ કર્ણાટકાના બેન છે, જે સ્લીપર પર અમને સારું એવું ડિસ્કાઉન્ટ આપ્યું. રસ્તામાં ઘણી આવી ગિફ્ટ શોપો આવે છે. આ છે કોફી ચાની દુકાન આ રીતની. दादी साहब कहाँ से आए हो? तो आपके कपड़े तो यानी राजस्थान टाइप लग रहे. अच्छा, આજે બા દેખાઈ રહ્યા છે, મને એવું લાગ્યું કે રાજસ્થાની છે પણ આ કલ્ચર છે એમનું કર્ણાટકનું અને આ રીતનું એમનું કર્ણાટકનું લોકલ પહેરવેશ છે. આ રીતની છે દુકાનો અને કેફેટેરિયા આવે છે, વચ્ચે ચા પાણીની દુકાનો પણ આવે છે. રસ્તો ખબર નહીં ક્યાં સુધી પતશે પણ ચાલતા જ જઈએ છીએ અને રસ્તો પતતો જ નથી. બાજુમાં બિલકુલ પેરેલર સમુદ્ર દેખાઈ રહ્યો છે. ઘણા ફોરેનર પણ અહીંયા વિઝિટ કરવા આવે છે. અહીંયા પેઇન્ટિંગ અને ટ્રેડિશનલ આર્ટ ફોર્મ જે બિહારની છે એની કલાકારીના અલગ અલગ ચિત્રો મૂકેલા છે. આ છે અહીંયાની વર્લ્ડ ફેમસ અગરબત્તીઓ. અચ્છા, બ્લેક બીચ. ઓકે. તો આ ભાઈએ જેમ જણાવ્યું કે અહીંયાથી પણ આગળ 1 કિલોમીટર સુધી ચાલવાનું છે. તો અમે વિચાર્યું કે અમે ગાડી લઈને હાઈવેથી એ બીચ જ્યાં ટચ થાય છે ને ત્યાં પાર્કિંગની સુવિધા નથી પણ રસ્તામાં ક્યાંક મૂકીશું અને આપણે ફરીથી જઈશું. અહીંયા લોકલ ભાઈને પૂછ્યું એટલે એમને કીધું કે હજી પણ 1 કિલોમીટર આગળ છે બીચ જવાનો રસ્તો અને 1 કિલોમીટર આવી ગલીઓમાં ચાલવું એટલે થોડી મુશ્કેલ છે અત્યારે બપોરના ટાઈમે. તેમણે સજેશન આપ્યું કે જો તમારી જોડે પર્સનલ વ્હીકલ હોય તો આપ હાઈવેથી પણ આગળ બીચ સુધી જઈ શકો છો. તો આપણે હવે જઈશું કાર લઈને. હરતા ફરતા પાછા પાર્કિંગમાં આવ્યા અને પાર્કિંગમાં એક ભાઈએ કીધું કે બિલકુલ સામે આ બગીચાની બાજુમાં બીચ જવાનો રોડ છે, તો ગાડી લઈને આગળ 3-4 કિલોમીટર જવાની જરૂર નથી કારણ કે આગળ જે બીચ છે ને એની માટી બ્લેક છે. તો આપણે હવે જઈશું વર્કલાના મેન બીચ ઉપર. આ ટોટલી પાર્કિંગ છે અને બિલકુલ સામે આ જે રોડ જાય છે એ બીચ બાજુ જાય છે. થોડા ઉબડખાબડ રસ્તાથી સીધા આવતા જ સામે બીચનો રસ્તો જોવા મળ્યો. આ બીચનો મેઇન રસ્તો આવી ગયો. અહીંથી સીધા પણ બીચ જવાય છે અને લેફ્ટ સાઈડમાં પણ રસ્તો છે. અહીંયા ધૂપ સેકવા રીતે બેડ બનાવેલા છે પણ એ તો તાપમાં જ હાલત ખરાબ થઈ ગઈ તો ધૂપ ક્યાંથી શેકીએ. ઓલરેડી એટલો તાપ પડી રહ્યો છે કે ધૂપ શેકવાની કંઈ જરૂર નથી લાગતી. અને હવે સ્ટ્રેટ જતાં વચ્ચે એક નાનું ખાબોચિયા જેવું આવ્યું જ્યાં કાગડા ખબર નહીં મચ્છી ખાઈ રહ્યા છે કે શું ખાઈ રહ્યા છે. આ રીતનો છે બીચનો નજારો અને આ બીચ ઉપર ફેમિલીવાળા અને ટુરિસ્ટ વધારે જોવા મળે. આ રીતે બધા ફોટોગ્રાફી માટે તો બધી જગ્યાએ જતા જ હોય છે. અહીંયા એક ગુજરાતી ફેમિલી જોવા મળી. ક્યાંથી છો ભાઈ? ક્યાંથી છો? ગુજરાત. ગોંડલ. શું વાત છે? ગોંડલની ફેમિલી જોવા મળી અહીંયા. બહુ ઓછા ગુજરાતી જોવા મળ્યા. આમ તો બધી જગ્યાએથી આવતા જ હોય છે. અહીંયા ગુજરાતી ફેમિલી આજે જોવા મળી. અહીંયા માટી થોડી યુનિક જોવા મળી. આ એકદમ કાળી અને વ્હાઈટ બંને માટી મિક્સ છે અને આ પાણીમાં બ્લેક માટી અને વ્હાઈટ માટી બંને છે અને પાણી આગળથી આવી રહ્યું છે અને સીધું સમુદ્રમાં મળશે. આમ તો પેલી સાઈડ જવાનો કોઈ રસ્તો નથી તો મેં ડિસિઝન લીધું કે અહીંયાથી જ આપણે પાર થઈશું પેલી બાજુ. તો આપણું નદી પાર કરીને હવે આવી ગયા આપણે બીચ બાજુ. આવી રીતે લાઈફ ગાર્ડ પણ સમુદ્રના તટે બેઠા હોય છે
તો કોઈ પણ ડૂબતું હોય તો એમના બચાવવા માટે સરકારે એવી સારી એવી સુવિધાઓ બધી બીચ ઉપર કરી છે. આ રીતે બધા રીલના શૂટ કરે છે. મેં ખાસ જોયું કે અહીંયાના જે લોકલ છોકરાઓ છે એમના જે કપડાં છે ને, પેન્ટ એકદમ બેગી સ્ટાઇલ પહેરે છે, ખુલ્લા ખુલ્લા. આ રીતનું એક મંદિર આવેલું છે સામે, ખબર નહીં કોનું છે. તો સાઉથના અને બોલિવૂડના પિક્ચરોના ગીતો સાંભળીને અહીંયા થોડો ટાઈમ સ્પેન્ડ કર્યો અને હવે વિચાર કર્યો કે આપણે અહીંયાથી રવાના થઈશું. અહીંયા પણ બધી રાઈડ માટે વેઇટિંગ છે જ. તો આ તો કેરેલાનો વર્કલા બીચનો वीडियो એટલે કે वर्कला बीच नो व्लॉग. मैं तो यहाँ पैराग्लाइडिंग नहीं कर पाया समय की वजह से, लेकिन आप आइए यहाँ पैराग्लाइडिंग करिए और भी बहुत सारी है, जेट स्की है, बोट है, कपल बोट है, आप सभी एंजॉय करिए, बहुत बेहतरीन रूप से करिए. मगर एक चीज़ मत भूलना, इस चैनल को सब्सक्राइब करिए, वीडियो को लाइक करिए. સમયના અભાવના કારણે અમે હવે જઈ રહ્યા છીએ, કારણ કે હજી થોડી ઘર માટે ખરીદી કરવાની છે. તો મળીએ એક નવા બ્લોગમાં. જય માતાજી.